જય દ્વારકાધીશ. હું છું તમારો દોસ્ત સિયાર અને આપણા બેનના ઘેર આ 30 દિવસ છે. આજ આ જો જવા નહોતા દેતા કારના, બરોબર, પણ આજ હવે નીકળી જવું છે અને જવું છે બગડાણા. હવે હું તમને દર્શન કરવા જઈશું, બરોબર. ત્યાં તો ફોન અલાવ છે થોડોક, ત્યાં તો મજા આવશે, બરોબર. બને એટલો બ્લોક કરવાની કોશિશ કરશું. તો હું ને ખુશી હવે નીકળવી છે ઘર તરફ. પેલા જઈશું બગડાણા ને પછી વહી જઈશું ઘેરે, બરોબર. અને આ બાજુ જો અમારા બને ઊભા છે અને બેન પડી ના હજી રોકવાનું જ કરે છે, આપણે નથી રોકાવું. અને આ બાજુ ફઈ બેઠા છે અને આપણા બેન પડી ગયા છે માંદા હાવ, જુઓ કાલ રખડી અને આ હજી નાસ્તા પાણી હાલે છે. સારું હાલો ચેતન, તો અમે નીકળવી. સીતારામ. તો હું કહો આપણે આગલા વિડીયો જોઈએ છીએ, આપણે લોટેશ્વર મહાદેવ આવ્યા તો ખુરશીઓ કહો હાલ આપણે બે દર્શન કરવા જઈએ, એટલે અમે દર્શન કરવા. તો આપણે પાછા આવ્યા હાથી વડે ખુશીને બધા પાછા આવ્યા છે અમે. હા આ કે મારે જોવું છે, મને લઈને ગયા કાલે રિહાણીથી. હું ને ધવલભાઈ વિયેવા ને ત્યાં રિહાણી કે મારે હાથીવડ જોવો હશે. તો જો આ બીજી વાર મારા વ્લોગમાં તમે જોઈ લો હાથીવડ. જો હાલ હું તને બતાવું. હું તને કહેતો હતો ને, વાંધો નહીં. આમાં હાથીને ઓલો કરેલો હતો, દફનાવેલો એમ કંઈક કહે છે, સમાધિ દીધેલી. અને અહીંયા જો સિક્કા આ રીતના ખૂતાડેલા સિક્કા બધે ખૂતાડેલા છે. રીતનું વ્લોગમાં આગળ દેખાડી દીધું છે ને. હાથીની સાંભળી રેખું જો હાથી. આની કહાની મેં હાંજે સાંભળી હતી, ચેતનભાઈ કહેતા હતા. આ છે હાથીવડ, બરોબર. અને આગળ નદી છે. હાલો ખુશી, જોવાઈ ગયું તમારે? જોવાઈ ગયું ને? તો નીકળશું ને. તો ક્યાં જવાનું? બગદાણા. સેમ છે ને, આ હાથી જેવો જ વડ લાગે હો. આ જે નામ છે ને એ રીતે જ છે. આમ મહેસૂસ કરીને તો આમ હાથી દેખાય ને એ રીતે લાગે આમાં. હાથીવડ એનું નામ છે. તો ચાલો નીકળીએ બગડાણા તરફ. બગડાણા જઈને જ મળીએ. ત્યાં અમારા એક માસી પણ રહેશે, તમને મેં આગલા વ્લોગમાં પણ કીધેલું છે, તમે કદાચ રેગ્યુલર જોતા હો તો, બરોબર. તો ચાલો આપણે જઈએ બગડાણા અને પછી વ્યા જઈ ઘરે. હું ને ખુશી પોગી ગયા છે બગડાણા. કાળ ભૈરવ દાદા બગડાણાનું મંદિર. પેલા અહીંયા સમાધિ દર્શન કરતા આવી. ખુશી આગળ હાલી જાય. આ છે બજરંગદાસ બાપાનું સમાધિ સ્થળ. ખુશી પણ બધી આગળ દોડી જ જાય, જુઓ તમે. આ પંખીઓ જો પ્રદક્ષિણા કરતા ઘોડે લાગે. આ જોઈજે કેટલી વખત આવ્યા. જો હાલ તો પેલા દર્શન કરી લેવી. બગડાણાના તમારા ઘણા વ્લોગ છે, પણ આની હારેનો પેલો વ્લોગ. કેટલીક વખત ખુશી આવી તું? આવેલી છો? ઠીક. આવી ગયા ઉપર જુઓ તમે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા છે. કેમ લાગે છે?
હે મજા આવે જાવે કેટલો સમય એ પથ્થરમાં કટિંગ કરેલી શું પથ્થરની આખી આમાં ઈંટનો ઉપયોગ નથી કરેલો આખો પથ્થરનો ઉપયોગ કરેલો છે વર્ષો વી ગયા આમાં બનવામાં રસ્તામાં આવતો હતો ને તો ખુશી રિહાઈ ગઈ હતી એ એમ કહે છે નથી રિહાઈ એ રાયડું બહુ નાખે કોઈ રેડું નથી નાખતું અમારે છે ને બાંધવાનું બહુ લગ્નના હજી 20 દિવસ જ થયા પણ બાંધવાનું તો અમારે જોરદાર હોય. કેટલો પથ્થર ઉપયોગ કરવામાં આવ્યો છે એમની વિચાર તો કઈ આખો પથ્થરો ક્યાં ઈંટ નહીં દાંત આવે છે ને હે કઈ નહીં હું કે છો રોવા મળું એમ રોમેટ એમ કે દાંત કાઢે તો દાંત ન કાઢે રોવા મળવાનું રોમેટ પથ્થર હે ખુશી આ હામું છે ને શું કહેવાય શું કહેવાય આ જે દેખાય છે આમ હામું જોતું આશોપાલો આશુપાલોની ઓલા ટીંગાઈ છે એ ઝાડમાં તમારે ભાષામાં શું કહે એને માળા છે શું છે ઈ? મને શું ટીંગાઈ છે આ નથી દેખાતું એને જો દેખાતું નથી શું છે એમ હા પણ એને કયા પક્ષી કહેવાય મને જ ખબર હે મને જ ખબર અને તારી ભાષા શું કહેવાય કહું મારી ભાષામાં વડવાંગડા તારી રેખા વડવાંગડા તો એ તો તને કહું છું કારનો તો તું હું જોશું મારી રેખા નહીં તમારી રેખા ખુશી રેખા વડવાંગડા છે જેવાની એન જેવા કોણ રેખા લાગે આમ તો મારા ઘરના છે એ બધા કોમેન્ટ એમ જ કરે છે કે મારી રેખા એમ એ તો ઘરના ને ઘરને જ ખબર હોય ઘણા આપણે ગુજરાતી ભાષામાં વડવાંગડા કહેવાય બાકી ઘણી ભાષામાં ઘણું કહેવાય હાલો હવે તો શું વિચાર છે ઘરે જવું છે કે માસીને ઘરે આટો મારવો છે ને સીધો હજી ત્યાં રહેવાનું છે ઘણું હજી ફોટો પાડવા કોકને નહીં કેવું પડે પડવાના છે એમ નહીં બગડા વાટે રહેતા બીજું કોકને કેવું નહીં પડે ફોટો ફોટામાં પાડ એક ફોટા હાટુ કેટલા વાટે રહેતા કઈ ન કે બે એક બીજું કે અમને ફોટો પાડી દો એક ફોટા તો કેટલા વાટે એ મૈયા વાટે રહેવાનું છે અહીંયા વાટે રહેવાનું કા કોકને તો કોક ફોટો પાડી દે ફોટો પાડી દો આ જો ફોટા પાડવા મળ્યા છે ફોટોગ્રાફી ચાલુ ફોટોગ્રાફી શરૂ છે જો અને અહીંનું વાતાવરણ જો કેટલું મસ્ત છે શું કરે છે અને આ જો વ્લોગ ઉતારું છું ફોટા પાડી લીધા અને જો આ વળ ખાઈ જો તો ઠેકડો માર્યો તો કેમ થાય એમ કેસે જો અહીંથી મેં થોડું કીધું ઠેકડો મારો જો કોને ઠેકડો માર્યો કોણ છે ખુશી ઠેસ આવી આના ચક્કરમાં મને ઠેસ આવી જોઈ લીધું લોહી નીકળી નહીં નહીં લોહી નથી નીકળ્યું પણ તમારે સરી ગઈ એમ વૈયા છે માર્કેટમાં અને આ બધું મૂકી અને ખુશીને શું લેવું છે ખબર શું લેવું ખુશી કાતરા કાચરા લેવા છે ને બોલ કાતરા હે કાતરા ખાવા છે આખી માર્કેટ મૂકીને અહીંથી શું લીધું છે ખબર છે મોજા મેન ખુશી કેટલી જોઈ લીધા ખુશી 3 જણ મેં લીધા ને 3 જણ એને લીધા હવે ખાવું છે કંઈ કે હવે જોઈએ છે કેમ ભૂખ નથી લાગી ભૂખ તો લાગી છે તો પણ નથી લાગી એવું છે તો હાલો માસીને ઘર વૈયા જાય માર્કેટમાં જ રખડી લીધું આમ જઈને તો જમી જ લેવી નાસ્તો નહીં કેવા ક્ષેત્રે માણસો નથી ખાવું કરીને ક્યાં વૈયા પાણીપુરી ખાવા પાણીપુરી આ 3 દિન કેટલી વખત પાણીપુરી ખાધી કેટલી બધી ખાધી એમની નકરી પાણીપુરી એવું નથી મને ભાવે એને ભાવે છે તો એ મને જ કહે હવે ખાઈ નાખ્યું તારા રોજ બીજું હું ને એટલી બધી કઈ પાણીપુરી ન ના તો ખાવે રેવા દે ને હું એકલી ખાઈ લઈશ. હા તે વાંધો નહીં તો ખાઈ નાખજે તો આપણે કઈ ખાવી નહીં બરોબર છે એને મારી કરતા વધારે ભાવે છે હે
એને મારી કરતા ડબલ ભાવે છે ઘણું. એવું છે બનાવડે વિશે એમાં અહીં રગડો મળી ગયો છે એટલે આપણે રગડો તો ખુશીને ફેવરિટ છે મારે ને બેયને. ભાવે મને તો. હા બેયને રગડા વાળી ફેવરિટ છે પાણીપુરી બરોબર. હાલો તો ખાઈ લઈએ ચાલો. લ્યો કજો શરૂ આવી ગઈ તમારી પાણીપુરી. એટલે કે તમે શરૂ કરી દીધું તો ને આ વખતે હું શરૂ કરી દઉં. કજો પાણી આવી ગયું હા તો કજો શરૂ પાણી નથી થયું હોય છે નકર તો કરી દીધું. ખાવા મને તો ચાલો પાણીપુરી આવી ગઈ છે બગડાણાની સ્પેશિયલ પાણીપુરી. ચાલો ખાઈને મળીએ. તો પોગી ગયા માસીના ઘરે અને આ જોઈએ છીએ ઝાપા ખોલ્યો નહીં અમને વાવા દીધી ખુશીને. માસી આપણે આમ કામ કરે છે માસીને આગેથી દેખાય નહીં કાંઈ એ એમ કહેતા છે કોણ આવે છે અને આ જો વાડીઓમાં આવી છે. વાડીઓનો બહુ શોખ છે ને તને? મને વાડીનો શોખ બહુ પણ વાડીનું કામ આવડતું નથી. હે વાડીનો શોખ બહુ પણ વાડીનું કામ આવડતું નથી. હો માસી જો રહેવાની મજા આવે વાડીમાં. માસી હરખા થવા મળ્યા છે આગળ. હાલ તો જ મોટભાઈને ઘરે જવાનું છે. મોટભાઈ આગળ રહેશે. આપણે ચેતનભાઈને ઓળખતા હો તો કદાચ તમે મારા બ્લોગમાં જોયા છે એને. સારું હાલો તો માસી હારે ઘડીક બેહવી અને પછી જાવી આગળ. પછી આગળ બ્લોગ શૂટ કરીશું. હે કીટ લઈ લે તો વધારે. ના કીટ તું લઈ લે કા. આ તમારા મોસા કેટલા હાથે બહુ થોડી મોસા છે. સીતારામ માસી. સીતારામ. સીતારામ કોક મહેમાન જ આવે છે મેં કીધું. હું કહું અહીંયા બગડાણા આવ્યા હતા કાળીબેન ના ઘેર ગયા હતા તો હું આટો મારી લઈ આવ્યો માસીને ઘેરે. હું માસીને એમ થાય ને ભાણ્યો આવ્યો એમ. ઓ સેમર કાકા ઘેરે ના ના તું ગજાભાઈ ઘેર નહીં ગયો નહીં તે તાર કાકા ન્યા છે. ન્યા છે હા તો જો અમે એ બાજુ આવીને એટલે આ હોટલમાં અમારે જમવાનું પાકું હોય. અહીંયા અમારે બ્રેક લેવાનું હોય ને અંકુર ખુશી બેસી ગઈ સાઈડમાં. તો ચાલો અંદર વ્યા જઈ પેલા જમીન મળીએ. નંદીને સ્પેશિયલ થાળી આવી ગઈ છે ફિક્સ થાળી બેસી ગયા છે જમવા. પોગી ગયા છે ઘેરે હજી પહોંચ્યા જ છે ને અહીંયા બાની બધા હુતા છે અને ખુશી આવીને મળી સંત હરખું કરવા. તો ચાલો હવે ઘડીક રહીને મળીએ ઘડીક આરામ કરીએ. ઘેરે આવીને ઘડીક સૂઈ ગયા હતા બરોબર છે. અને હવે આ બ્લોગનું એન્ડિંગ કરું છું. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો બરોબર છે. તો આ મળીએ છીએ આગલા બ્લોગમાં. બાય.